પ્રિય ભક્તો, જો તમે દેવા નીચે દબાયેલા છો, રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે અને ગરીબી તમારો પીછો નથી છોડી રહી, તો આજનો આ વિડિયો અધવચ્ચે છોડવાની ભૂલ ક્યારેય ન કરતા। જય માતાજી મિત્રો, ધાર્મિક કથાઓ ચેનલના આજના આ અત્યંત ખાસ વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે હું તમને ચૈત્ર નવરાત્રિની મહાઅષ્ટમીનો એક એવો 400 વર્ષ જૂનો ગુપ્ત મહાસંયોગ અને ચમત્કારિક ઉપાય જણાવવા જઈ રહ્યો છું, જે તમારી 7 પેઢીઓની ગરીબી કાયમ માટે મિટાવી શકે છે। તમારે બસ એક ઝાડને સ્પર્શ કરવાનો છે, પણ કયું ઝાડ, કયા સમયે અને સૌથી મોટી વાત, આ ઉપાય કરતી વખતે કઈ 3 ભયંકર ભૂલો બિલકુલ નથી કરવાની। જો આ 3માંથી એક પણ ભૂલ થઈ તો માતા રાણી ક્રોધિત થઈ શકે છે અને બનેલું કામ બગડી શકે છે। તેથી વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી બિલકુલ ધ્યાનથી જોજો, નહીતર આખી જિંદગી પસ્તાવાનો વારો આવશે। તો ચાલો જાણીએ તે ચમત્કારિક ઝાડ વિશે। કારણ કે મિત્રો, આ વખતે પૂરા 400 વર્ષો પછી ચૈત્ર નવરાત્રિની મહાઅષ્ટમી પર એક એવો દિવ્ય, અદ્ભુત અને ચમત્કારી મહાસંયોગ બનવા જઈ રહ્યો છે, જેણે બ્રહ્માંડની બધી જ શુભ શક્તિઓને, બધી જ દૈવી તાકાતોને સંપૂર્ણ રીતે જાગૃત કરી દીધી છે। અને જો દુર્ગા અષ્ટમીના આ પવિત્ર દિવસે તમે આ ચમત્કારી ઝાડને મારી બતાવેલી રીત મુજબ માત્ર અડી લીધું, તો સમજી લો કે તમારી બંધ કિસ્મતના તાળા કાયમ માટે ખુલી જશે। તમારી જે પણ મનોકામના છે, જે પણ સપનું તમે તમારી બંધ આંખોથી જોયું છે, તે ખુલ્લી આંખોથી પૂરું થતું જોવા મળશે। વધુમાં, જો તમારા માથા પર લાખો કરોડો રૂપિયાનું ભારે દેવું છે, જેણે તમારી રાતોની ઊંઘ અને દિવસનો આરામ છીનવી લીધો છે, તો તે દેવું પણ બહુ જલ્દી ઉતરી જશે। જો કોઈ ગંભીરથી ગંભીર બીમારી છે, જેના માટે તમે દવાખાનાના ધક્કા ખાઈ ખાઈને પરેશાન થઈ ચૂક્યા છો, તો તે પણ માતા રાણીની અસીમ કૃપાથી દૂર થઈ જશે। મહાઅષ્ટમીના દિવસે માતા મહાગૌરીની અસીમ ઉર્જા તમારા જીવનની બધી જ દરિદ્રતા, બધી જ નકારાત્મકતા અને દરેક પ્રકારની અડચણનો મૂળમાંથી કાયમ માટે નાશ કરી દેશે। મને ખબર છે મિત્રો, કે તમારામાંથી ઘણા બધા લોકો ગરીબીથી ખૂબ જ પરેશાન છે। છેલ્લા ઘણા વર્ષોથી તમારા જીવનમાં કંગાળી છવાયેલી છે। જે મહેનત તમે કરી રહ્યા છો, જેટલો પરસેવો તમે વહાવી રહ્યા છો, તે બધું જ વ્યર્થ જઈ રહ્યું છે। તમે દિવસ રાત મહેનત કરો છો, સવારથી લઈને સાંજ સુધી પોતાના કામમાં લાગેલા રહો છો, પરંતુ પૈસા હાથમાં આવતા જ પાણીની જેમ વહી જાય છે। મહિનાની શરૂઆતમાં જ બધા પૈસા ખતમ થઈ જાય છે અને પછી આખો મહિનો ઉધાર માંગીને ચલાવવો પડે છે। જ્યારે ખિસ્સામાં પૈસા નથી હોતા, ત્યારે સગો ભાઈ પણ ઓળખવાનો ઇનકાર કરી દે છે। તહેવારો પર જ્યારે બીજાના બાળકો નવા કપડાં પહેરે છે, બીજાના ઘરોમાં મીઠાઈઓ આવે છે, ત્યારે એક ગરીબ માણસનું દિલ કેવી રીતે રડે છે, આ હું બહુ સારી રીતે સમજી શકું છું। તમે દરેક સમયે એક આશા, એક અપેક્ષા લઈને બેઠા હોવ છો કે હવે ભગવાન મારી સાંભળશે, હવે માતા લક્ષ્મી મારા પર કૃપા વરસાવશે, હવે મને મારી મહેનતનું ફળ મળશે। તમારા પોતાના જ સંબંધીઓ આજે તમારી ગરીબીની મજાક ઉડાવે છે, પીઠ પાછળ તમને મેણા મારે છે, પરંતુ શું થાય છે? તમારી દરેક આશા કાચની જેમ તૂટી જાય છે। તમે ભગવાનની મૂર્તિ સામે હાથ જોડીને ઊભા રહો છો અને પૂછો છો કે હે ઈશ્વર, મારા જ જીવનમાં આટલું દુઃખ કેમ છે? પરંતુ મિત્રો, બસ હવે બહુ થયું। હવે તે દિવસ આવી ચૂક્યો છે જ્યારે તમારી મહેનતનું ફળ તમને વ્યાજ સહિત મળશે, જ્યારે તમારું સૂતેલું ભાગ્ય સાક્ષાત સૌભાગ્યમાં બદલાશે। તમારી એક નાનકડી મહેનતનું પણ તમને 10 ગણું પરિણામ મળશે। જેટલા પૈસા આવશે, તેનાથી અનેક ગણા મિત્રો તમારા હાથોમાં જ વધશે। પહેલા શું થતું હતું? તમે પૈસા તો કમાઈ લેતા હતા, પરંતુ તમારા હાથમાં પૈસા ટકી નહોતા શકતા। પરંતુ મિત્રો, આજનો આ દિવસ ઇતિહાસનું પુનરાવર્તન કરશે અને તમારી કિસ્મત પણ પલટાવશે। જે દેવાએ તમારી રાતોની ઊંઘ છીનવી રાખી હતી, જે ઉધારીના કારણે તમે લોકો સાથે નજર નહોતા મિલાવી શકતા, તે દેવું પણ ઉતરી જશે। કારણ કે મિત્રો, તમે બધા જાણો છો કે ચૈત્ર નવરાત્રિની મહાઅષ્ટમી કોઈ સાધારણ દિવસ નથી। આ એ દિવસ છે જ્યારે નવદુર્ગાની શક્તિઓ પોતાની ચરમ સીમા પર હોય છે। માતા રાણી આ દિવસે પોતાના ભક્તોની દરેક પોકાર સાંભળે છે, અને આ દિવસે કરવામાં આવેલો આ ચમત્કારી ઉપાય તમારા જીવનના દરેક દુઃખ, દરેક પીડાને હંમેશા માટે દૂર કરી દેશે। તમે બધા વિચારી રહ્યા હશો કે એવું તે કયું ઝાડ છે જેને આપણે અડીને આવવાનું છે? એ ઝાડમાં એવું તો શું ખાસ છે? આપણે મંદિરે કેમ નથી જઈ રહ્યા, ઝાડ પાસે કેમ જઈ રહ્યા છીએ? તો મિત્રો, આજે આ વિડીયોમાં હું બધી જ જાણકારી ખૂબ જ ઊંડાણપૂર્વક અને વિસ્તારથી જણાવવાનો છું। હું તમને એક એક વાત સમજાવીશ, પરંતુ સાથે જ હું તમને બહુ મોટી ચેતવણી આપવા
અને સાવધાન કરવા પણ આવ્યો છું. મિત્રો, દુર્ગા અષ્ટમીની આ રાત કોઈ સામાન્ય રાત નથી હોતી. આપણા શાસ્ત્રો અને પુરાણોમાં આને મહારાત્રિ કહેવામાં આવી છે. આ એ સમય હોય છે જ્યારે માતા રાણીની ઉર્જા પૃથ્વીના કણે કણમાં સમાયેલી હોય છે. જે શક્તિઓ, જે સિદ્ધિઓ માણસને પૂરા 365 દિવસ નથી મળતી, તે આ એક રાતની કેટલીક પળોમાં જ પ્રાપ્ત કરી શકાય છે. આ એ રાત છે જ્યારે તમે તમારા ભાગ્યનો લેખ જાતે જ બદલી શકો છો. પરંતુ આ રાત જેટલી ચમત્કારી છે તેટલી જ સંવેદનશીલ પણ છે. બ્રહ્માંડની ઉર્જા આ દિવસે બહુ જ ઝડપથી કામ કરે છે. તેથી જો તે દિવસે તમે અજ્ઞાનતામાં અથવા ભૂલથી પણ કેટલાક ખાસ કામ કરી દીધા તો તમારા બધા જ પુણ્ય એક પળમાં નષ્ટ થઈ શકે છે. માતા રાણી નારાજ થઈ શકે છે અને તમારી બચેલી ખુશીઓ પણ દૂર જઈ શકે છે. તમારે ખૂબ જ સાવધાન રહેવું પડશે. કેટલીક વસ્તુઓ આ દિવસે ત્યાગવી પડશે. કેટલીક વસ્તુઓ ખાવાની પણ નથી. કેટલાક શબ્દો છે જે પોતાના મોઢેથી બોલવાના પણ નથી. અને કેટલીક જગ્યાઓ છે જ્યાં તમારે ભૂલથી પણ જવાનું નથી. તેથી ભૂલથી પણ ભૂલ ન થાય તેનું તમારે પૂરું ધ્યાન રાખવું પડશે. આવો, સૌથી પહેલા હું તમને તે 3 મોટી અને મહત્વપૂર્ણ સાવધાનીઓ જણાવું જે દુર્ગા અષ્ટમીના દિવસે તમારે કોઈ પણ સંજોગોમાં રાખવાની છે. નહીંતર આ મહાન ઉપાયનું કોઈ ફળ નહીં મળે અને તમે ત્યાંના ત્યાં જ રહી જશો જ્યાં તમે આજે છો. પહેલી સાવધાની: પોતાના મનને અને પોતાના ઘરના વાતાવરણને એકદમ શાંત અને પવિત્ર રાખવું. મહાઅષ્ટમીના દિવસે ઘરમાં બિલકુલ પણ લડાઈ ઝઘડો ન થવો જોઈએ. ઘણીવાર એવું થશે કે આ દિવસે અચાનકથી કોઈ તમને ઉશ્કેરવાનો પ્રયાસ કરશે. કોઈ એવી વાત બોલશે જેનાથી તમને ભયંકર ગુસ્સો આવી જાય. કામમાં કોઈ અડચણ આવશે જેનાથી તમારો પારો ચઢી જશે. પરંતુ યાદ રાખજો મિત્રો, આ તમારી પરીક્ષા છે. આ બ્રહ્માંડ તમારી કસોટી કરી રહ્યું છે. આજના દિવસે હું કસમ ખાઈને કહું છું કે આ વસ્તુઓ તમારા ઘરમાં બિલકુલ ન થવી જોઈએ. ભલે પરિસ્થિતિ કેટલી પણ બગડી જાય, ભલે તમને કેટલો પણ ભયંકર ગુસ્સો આવી રહ્યો હોય, તો પણ તે ગુસ્સાને એક કડવો ઘૂંટડો સમજીને પી જજો. જો આજના દિવસે તમે ઘરમાં ઝઘડો કર્યો, કોઈની ઈર્ષા કરી, પોતાની પત્ની પર હાથ ઉપાડ્યો, ઘરની લક્ષ્મીનું અપમાન કર્યું, તો સાક્ષાત માતા લક્ષ્મી તમારા દ્વારેથી જ પાછા ફરી જશે અને તમારા ઘરમાં હંમેશા માટે દરિદ્રતાનો વાસ થઈ જશે. તેથી તે દિવસે મૌન રહેજો, શાંત રહેજો અને પોતાના મનમાં માત્ર માતા રાણીના નામનો જાપ કરજો. બીજી સૌથી મોટી સાવધાની: ખાનપાન અને પવિત્રતાની. દુર્ગા અષ્ટમીના પાવન દિવસે ભૂલથી પણ માંસ, માછલી, ઈંડા, દારૂ અથવા લસણ ડુંગળીનું સેવન ન કરતા. આ માતાનું સૌથી મોટું અપમાન માનવામાં આવે છે. આજના દિવસે તમારું શરીર એક મંદિર સમાન છે અને મંદિરમાં ક્યારેય અશુદ્ધ વસ્તુઓ નથી જતી. જે લોકો આ દિવસે અશુદ્ધ ભોજન કે કોઈ પણ પ્રકારનો નશો કરે છે તેમના ઘરમાં ક્યારેય બરકત નથી આવતી. તેમના કામ હંમેશા અંતિમ સમયે આવીને બગડે છે અને ઘરમાં હંમેશા દરિદ્રતા અને બીમારીઓનો વાસ રહે છે. એટલા માટે આ દિવસે પૂર્ણ રૂપથી સાત્વિક રહો, સાદું ભોજન કરો, ફળ ખાઓ અને પોતાનું મન સંપૂર્ણ રીતે પવિત્ર રાખો. ત્રીજી અને સૌથી ખાસ સાવધાની, જેના પર મોટા ભાગે લોકો બિલકુલ ધ્યાન નથી આપતા: પોતાના મોઢેથી ક્યાંય પણ ખોટા કે નકારાત્મક શબ્દો ન કાઢો. જુઓ, મને ખબર છે કે તમારા જીવનમાં બહુ દુઃખ છે, તકલીફ છે, ગરીબી છે, દેવાની EMI ભરતા ભરતા તમે થાકી ચૂક્યા છો, જિંદગીથી નિરાશ થઈ ચૂક્યા છો. પરંતુ તેમ છતાં આજના દિવસે મોઢેથી કંઈ પણ ખોટું ન કાઢો. એટલે કે તમે અવારનવાર બીજાની સામે રડો છો અને કહો છો કે મારા જીવનમાં તો બહુ દુઃખ છે, મારી પાસે તો પૈસા જ નથી, મારી તો કિસ્મત જ ખરાબ છે, હું તો બરબાદ થઈ ગયો છું, મારું તો કંઈ ન થઈ શકે. મિત્રો, મહાઅષ્ટમીના દિવસે માતા સરસ્વતી આપણી જીહવા પર એટલે કે જીભ પર બિરાજમાન હોય છે અને બ્રહ્માંડની ઉર્જા બહુ ઝડપથી કામ કરી રહી હોય છે. જો તમે આજના દિવસે પોતાના મોઢેથી આવા રોવાવાળા અને ગરીબીવાળા શબ્દો કાઢશો તો ઉપરથી તથાસ્તુ થઈ જશે અને પછી તમારા જીવનમાં એ જ ગરીબી અને એ જ રોદણા 10 ગણા વધારે વધી જશે. શબ્દોમાં બહુ મોટી તાકાત હોય છે મારા ભાઈ. એટલા માટે મોઢેથી હંમેશા સારા અને સકારાત્મક શબ્દો કાઢો. હંમેશા કહો કે માતા રાણીની કૃપાથી હું બહુ ખુશ છું, મારી પાસે બહુ ધન આવી રહ્યું છે, મારા ઘરમાં ખુશીઓ જ ખુશીઓ છે, મારો વ્યાપાર બહુ સારો ચાલી રહ્યો છે. જેવું તમે બોલશો, જેવું તમે અનુભવશો, તેવું જ બ્રહ્માંડ તમને પાછું આપશે. હવે હું તમને તે વૃક્ષો વિશે જણાવું છું. બિલકુલ ધ્યાનથી સાંભળજો. આખરે આ વૃક્ષોમાં એવું તે શું છે? આપણે ઘરમાં બેસીને પણ તો ઉપાય કરી શકીએ છીએ, તો પછી આપણે ઝાડ પાસે કેમ જઈ રહ્યા છીએ? કારણ કે મિત્રો, વૃક્ષો એ જીવંત દેવતા છે જે સદીઓથી એક જ જગ્યાએ ઊભા રહીને તપસ્યા કરી રહ્યા છે. આ ચમત્કારી ઝાડમાં બ્રહ્માંડની સમસ્ત ઉર્જા અને શક્તિઓ સમાયેલી હોય છે.
તેમના મૂળિયા પાતાળ લોક સુધી જાય છે અને તેમની ડાળીઓ સ્વર્ગ લોક સુધી પહોંચે છે. આ પૃથ્વી અને આકાશને જોડનારા સીધા તાર છે. મિત્રો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણેય દેવતાઓનો જે અંશ છે તે આ ઝાડના મૂળ, થડ અને પાંદડાઓમાં સમાયેલો હોય છે. અને એટલું જ નહીં, 33 કોટી દેવી દેવતાઓનો પણ અંશ આ ઝાડમાં હોય છે. સાક્ષાત માતા લક્ષ્મી અને કુબેર દેવનો પણ અંશ આ જ ઝાડમાં સમાયેલો હોય છે. અને જો તમે ચૈત્ર નવરાત્રિની મહાઅષ્ટમીના દિવસે આ ઝાડને અડીને આવી જાઓ છો તો સમજી લો કે તમને બમણો નહીં પણ 1000 ગણો તેનો ફાયદો મળશે. કારણ કે મહાઅષ્ટમીના દિવસે આ ઝાડની જે દૈવી શક્તિઓ છે તે 1000 ગણી વધી જાય છે. જે વાત તમે તમારા ઘરમાં બેસીને માંગશો તે કદાચ ભગવાન સુધી મોડી પહોંચે, પરંતુ આ વૃક્ષોના સ્પર્શથી તમારી પ્રાર્થના સીધી 1 સેકન્ડમાં બ્રહ્માંડ સુધી જાય છે. અને બસ માત્ર સાચા મનથી સ્પર્શ કરી લેવાથી જ તમારા જીવનના બધા દોષ, બધા પાપ દૂર થઈ જશે અને સમસ્ત બ્રહ્માંડની શક્તિ તમારી બગડેલી કિસ્મતને ચમકાવવા લાગશે. તો આખરે કયું ઝાડ છે? શું કરવાનું છે? બિલકુલ ધ્યાનથી સાંભળજો. હું એક વાત બહુ જ સરળ રીતે તમને સમજાવીશ, જેથી તમારાથી કોઈ ભૂલ ન થાય. પરંતુ તે પહેલા મિત્રો, આજની આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ થવાની છે. એટલા માટે આ વિડીયોને લાઈક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં સાચા મન, સાચી શ્રદ્ધાથી 3 વાર જય માતાજી, જય માતાજી, જય માતાજી જરૂર લખજો. માતા રાણી તમારી દરેક પોકાર સાંભળશે. જુઓ મિત્રો, આ વિડીયોમાં હું તમને કુલ 4 અલગ અલગ વૃક્ષો વિશે જણાવીશ, જેને તમારે મહાઅષ્ટમીના દિવસે અડવાના છે. પોતાની સમસ્યા અને પોતાની મનોકામના પૂર્તિ અનુસાર તમારે 4 વૃક્ષો પાસે નથી જવાનું. તમારી જે સૌથી મોટી પરેશાની છે બસ તેની સાથે જોડાયેલા ઝાડ પાસે તમારે જવાનું છે. 1. પીપળાનું ઝાડ. ધન અને સમૃદ્ધિ માટે. જો તમને ધન દોલત બહુ બધી જોઈએ છે, જો તમે ગરીબીમાં જીવી રહ્યા છો, કંગાળીમાં જીવી રહ્યા છો, પૈસા આવી રહ્યા છે પણ ટકી નથી રહ્યા, તિજોરી ખાલી રહે છે, પર્સ હંમેશા ખાલી રહે છે, કુલ મળીને તમે સાક્ષાત માતા લક્ષ્મીને આકર્ષિત કરવા માંગો છો, પોતાના ઘરની દરિદ્રતાનો કાયમ માટે નાશ કરવા માંગો છો, તો પહેલા નંબરનું જે ઝાડ છે તે છે પીપળાનું ઝાડ. શાસ્ત્રોમાં પીપળાને સાક્ષાત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો નિવાસ માનવામાં આવ્યો છે. પીપળાના પાંદડાઓમાં ભગવાન શિવનો વાસ છે. મહાઅષ્ટમીની સાંજે સૂર્યાસ્ત પછી જ્યારે દિવસ આથમી જાય અને રાતની શરૂઆત થઈ રહી હોય ત્યારે પોતાની સાથે એક પીળો સુતરાઉ દોરો, એક આખી હળદરનો ગાંઠિયો અને એક શુદ્ધ ગાયના ઘીનો દીવો લઈ જાઓ. જ્યારે તમે ઘરેથી નીકળો તો પાછળ વળીને ન જોતા અને રસ્તામાં કોઈની સાથે ફાલતુ વાત ન કરતા. સીધા પીપળા પાસે જાઓ. પહેલા દૂરથી હાથ જોડો. મનમાં કહો, હે માતા, હે નારાયણ, હું મારા જીવનની આર્થિક અડચણોને, મારી કંગાળીને સમાપ્ત કરવા આવ્યો છું. પછી પોતાના બંને હાથોથી પીપળાના થડને બહુ પ્રેમથી અને શ્રદ્ધાથી સ્પર્શ કરો. પોતાની આંખો બંધ કરો અને 11 વાર મનમાં કહો, મારા જીવનની દરિદ્રતા કાયમ માટે સમાપ્ત થાય અને ધનનો પ્રવાહ સ્થિર થાય, મારા ઘરમાં કુબેરનો ખજાનો આવે. ત્યારબાદ જે હળદરનો ગાંઠિયો તમે લઈ ગયા છો તેને પીપળાના મૂળ પાસે માટીમાં થોડો દબાવીને રાખી દો. પીળો દોરો થડ પર બહુ હળવેથી બાંધો. કોઈ કસીને ગાંઠ નથી મારવાની, બસ પ્રેમથી લપેટી દેવાનો છે. પછી દીવો પ્રગટાવો અને માતા લક્ષ્મીનું ધ્યાન કરીને પાછળ વળ્યા વગર પોતાના ઘરે પાછા આવી જાઓ. મિત્રો, જો તે સાંજે તમે ખરેખર સાચા મનથી સંકલ્પ કરી લીધો તો રાતોરાત તમારી આર્થિક અડચણો તૂટી જશે. ક્યાંક ફસાયેલા પૈસા મળશે, વ્યાપારમાં ભારે નફો થશે અને નોકરીમાં પ્રમોશનના રસ્તા આપમેળે ખુલી જશે. 2. વડનું ઝાડ. દેવામાંથી મુક્તિ માટે. હવે આવીએ બીજા ઝાડ પર. જો તમારી જિંદગીમાં સૌથી મોટો બોજ દેવાનો છે, લાખોનો હોય કે કરોડોનો, બેંકનો હોય કે સંબંધીઓનો, લોનના હપ્તા ભરી ભરીને તમે પરેશાન થઈ ચૂક્યા છો, એવું લાગે છે કે જેટલું કમાઈ રહ્યા છો બધું ઉધારી ચૂકવવામાં જ જઈ રહ્યું છે, ઘર ચલાવવા માટે પૈસા નથી બચતા અને આ દેવાના જંજાળમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નજરમાં નથી આવી રહ્યો, તો તમારે વડના ઝાડ પાસે જવાનું છે. વડ સ્થિરતાનું અને મજબૂત મૂળિયાઓનું પ્રતીક છે. વડનું ઝાડ ક્યારેય ઝૂકતું નથી. આ પોતાની વડવાઈઓથી નવું જીવન બનાવે છે. અષ્ટમીની સાંજે જ્યારે થોડો સન્નાટો થઈ જાય ત્યારે પોતાના હાથમાં એક કાળો સુતરાઉ દોરો,
એક મુઠ્ઠી આખા કાળા અડદની દાળ અને એક સરસવના તેલનો દીવો લઈ જાઓ. વડ પાસે જઈને હાથ જોડો અને મનમાં કહો, મારા જીવનના આર્થિક મૂળ બહુ નબળા પડી ગયા છે. હું આ દેવાના કાદવમાં ફસાઈ ચૂક્યો છું. હું મારા જીવનમાં સ્થિરતા ઈચ્છું છું. પછી વડના થડને બંને હાથોથી અડો અને મનમાં પૂરા વિશ્વાસ સાથે બોલો, જે દેવાએ મારા જીવનને જકડી રાખ્યું છે તેનો રસ્તો આજથી ખુલી જાય, મારું બધું જ દેવું ઉતરી જાય. પછી તે કાળા દોરાને વડની કોઈ એક લટકતી વળવાઈ પાસે હળવેથી બાંધી દો. અડદની દાળ મૂળમાં નીચે માટી પર ચઢાવો. સરસવના તેલનો દીવો પ્રગટાવો અને હાથ જોડીને પાછળ વળ્યા વગર પાછા પોતાના ઘરે આવી જાઓ. વડ તમારી ડગમગતી આર્થિક નીવને મજબૂત કરી દેશે. તમને પોતાને ખબર નહીં પડે કે પૈસા ક્યાંથી આવી રહ્યા છે, પરંતુ દેવું ઉતારવાના નવા અને અચૂક રસ્તા આપમેળે ખુલવા લાગશે. ત્રીજા નંબરનું ઝાડ છે એ લોકો માટે જેમના લગ્ન થઈ રહ્યા નથી, ઉંમર વીતી રહી છે, સંબંધો આવે છે પણ વાત નક્કી નથી થતી, અથવા તો પતિ પત્ની વચ્ચે રોજ મહાભારત થાય છે, ઘરમાં અશાંતિ રહે છે, વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે, પરિવાર તૂટી રહ્યો છે, તો તમારે લીમડાના ઝાડ પાસે જવાનું છે. સાક્ષાત માં દુર્ગા અને શીતળા માતાનો વાસ લીમડામાં હોય છે. લીમડાનું ઝાડ દરેક પ્રકારની કડવાશને દૂર કરે છે, નકારાત્મકતાને શોષી લે છે અને વાતાવરણને શુદ્ધ કરે છે. પોતાની સાથે એક લાલ સુતરાઉ દોરો, થોડો કંકુ અને એક ગોળનો ચોખ્ખો કટકો લઈ જાઓ. લીમડાના થડને બંને હાથોથી અડીને મનમાં પૂરા ભાવથી કહો, હે માતા, મારા સંબંધોની બધી કડવાશ, બધી ફરિયાદો આજે દૂર કરી દો અને મારા જીવનમાં, મારા વૈવાહિક જીવનમાં પ્રેમનો રસ ભરી દો. લાલ દોરો થડ પર બાંધો, કંકુનો ચાંદલો ઝાડને કરો, ગોળનો કટકો ત્યાં જ મૂળ પાસે અર્પણ કરો અને પાછા આવી જાઓ. આ ઉપાય કરતાં જ તમારા સંબંધોમાં મીઠાશ આવી જશે, મનગમતો જીવનસાથી મળશે, પ્રેમ લગ્નમાં આવી રહેલી અડચણો દૂર થશે અને પતિ પત્ની વચ્ચેનો બધો તણાવ ખતમ થઈને ઘરમાં સુખ શાંતિનો વાસ થઈ જશે. અને છેલ્લું જે ઝાડ છે, ચોથા નંબરનું, તે તો સૌથી ચમત્કારિક અને સૌથી શક્તિશાળી ઝાડ છે. તે છે શમીનું ઝાડ, ખીજડો. મિત્રો, જો તમે કોઈ કારણસર ઉપર બતાવેલા ત્રણેય વૃક્ષો પાસે ન જઈ શકો અથવા તમને કોઈ એક એવો ઉપાય જોઈએ જે તમારી બધી જ સમસ્યાઓને એકસાથે ખતમ કરી દે, તમારી દરેક પરેશાનીનો રામબાણ ઇલાજ હોય, તો દુર્ગા અષ્ટમીના દિવસે માત્ર આ શમીના ઝાડને અડીને આવી જજો. આ ઝાડમાં બધા જ દેવી દેવતાઓની શક્તિઓ સમાયેલી છે. શમીમાં સાક્ષાત ભગવાન શિવ અને ન્યાયના દેવતા શનિદેવનો વાસ છે. મહાભારત કાળમાં પાંડવોએ પણ પોતાના અસ્ત્ર શસ્ત્ર આ જ ઝાડ પર છુપાવ્યા હતા. અષ્ટમીની સાંજે શમીના ઝાડ પાસે જઈને એક સરસવના તેલનો દીવો પ્રગટાવો. આના પાંદડાઓને બંને હાથોથી બહુ પ્રેમથી સ્પર્શ કરો અને તમારી જે પણ મનોકામના છે, જે પણ ગંભીર બીમારી છે, તે બોલી દો. ભલે કેટલી પણ જૂની બીમારી હોય, ડોક્ટરની દવાઓ અસર ન કરી રહી હોય, શમીના સ્પર્શથી તમારી અંદર એક એવી દિવ્ય ઊર્જાનો સંચાર થશે જે બધી બીમારીઓને મૂળમાંથી ખતમ કરી દેશે. તમારા જીવનની દરેક પરેશાની, દરેક અડચણ આ ઝાડને અડવાથી દૂર થઈ જશે અને બધું જ તમને મળી જશે. તમારા ઘરમાં સુખ, શાંતિ, ધન, વૈભવ બધું જ ખેંચાઈને આવશે. મિત્રો, આપણી આ ધાર્મિક કથાઓ ચેનલનો હંમેશા એ જ પ્રયાસ રહે છે કે શાસ્ત્રો અને પુરાણોમાં છુપાયેલા આવા સાચા અને સચોટ ઉપાયો તમારા સુધી પહોંચાડીએ, જેથી તમારા જીવનના તમામ કષ્ટો દૂર થાય. મને પૂરો વિશ્વાસ છે કે મહાઅષ્ટમીનો આ દિવ્ય મહા ઉપાય તમારા જીવનમાં 100% ચમત્કાર લાવશે અને માતા રાણી તમારા ખાલી ભંડાર ભરી દેશે. જો તમે માતા રાણીના સાચા ભક્ત છો તો આ વિડીયોને અત્યારે જ એક લાઈક કરી દો. અને હા, ભવિષ્યમાં આવા જ દુર્લભ અને ચમત્કારિક ઉપાયો સમયસર મેળવવા માટે આપણી ચેનલ ધાર્મિક કથાઓને અત્યારે જ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન ઘંટડી જરૂર દબાવજો. કમેન્ટ બોક્સમાં પૂરી સાચી શ્રદ્ધાથી 3 વાર જય માતાજી લખવાનું બિલકુલ ચૂકતા નહીં. માતા રાણી તમારા આખા પરિવાર પર પોતાની અસીમ કૃપા દ્રષ્ટિ બનાવી રાખે. જય માતાજી, જય મહાગૌરી.